नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सब्बेसिं पठमं हवै मङ्गलम् कल्याणपादपारामम् श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गई काले तपाचार एनी वात आपणी चालू हती। 12 विहम्मी वी तवे ए 5मी गाथाना अर्थ पण आपणे करेला हता के 12 प्रकारनो पण तप, 6 प्रकारनो अभ्यंतर अने 6 प्रकारनो बाह्य ते कुशल दिठ्ठे એટલે જીનેશ્વર પરમાત્માએ અગિલાઈ અણાજીવી ખેદ વગર અને અણાજીવી એટલે આજીવિકાના દોષ વગર કરવી તપ કરવો તે તપાચાર જાણવો એના અર્થ આપણે કરી લીધેલા હતા। ત્યાર પછી 6 પ્રકારનો બાહ્ય તપ એના અંગે પણ થોડી વાત કરેલી હતી, પણ એ ગાથા અને એનો અર્થ કરીને આગળ આપણે વાત કરીએ છીએ। અણસણ મૂણો અરિયા વિત્તિ સંખેવણમ રસચ્ચાઓ કાય કિલેશો સંલીણયાય બજ્જો તવો હોઈ। બજ્જો એટલે બાહ્ય, તવો એટલે તપ અને હોઈ એટલે છે બાહ્ય તપ છે। આ 6 પ્રકારનો બાહ્ય તપ છે। કયો કયો? અણસણ, ઊણો અરિયા એટલે ઊણોદરી, વિત્તિ સંખેવણમ એટલે વૃત્તિ સંક્ષેપ, રસચ્ચાવો એટલે રસ ત્યાગ, કાય કિલેશો એટલે કાય ક્લેશ અને સંલીનતા, ય એટલે ચ અને અને સંલીનતા એ બાહ્ય તપ છે। આ 6 બાહ્ય તપના નામ આ ગાથામાં બતાવવામાં આવ્યા છે। ગઈકાલે આપણે એક એકાસણાનું એક્ઝામ્પલ આપેલું કે જો આપણે એકાસણું કરીએ તો એકાસણામાં 6 પ્રકારનો બાહ્ય તપ એની સાથે જોડાવો જોઈએ। એકાસણું કર્યું એટલે અણસણ થયું, ભૂખ કરતા ઓછું જમ્યા, પુરુષનો 32 કવલ જેટલો અને સ્ત્રીઓનો 28 કવલ જેટલો આહાર, એનાથી ઓછો આહાર વાપરવો તે ઉણોદરી છે। અણસણમાં આપણે વાત કરેલી કે 4 પ્રકારનો આહારનો દેશથી કે સર્વથી ત્યાગ, તો એ રીતે એ અણસણ છે। વર્તમાનમાં 16 ઉપવાસનું એક સાથે વધુમાં વધુ પચ્ચખાણ લેવાય છે। જીવનભરના પચ્ચખાણ એકી સાથે લેવાતા નથી, કારણ કે શારીરિક સ્વસ્થતા ન હોય અને તેવા સમયે જો દુર્ધ્યાન થઈ જાય તો દુર્ધ્યાન આત્માને દુર્ગતિમાં લઈ જાય, એવું ન બને માટે આપણે ત્યાં 16 ઉપવાસના પચ્ચખાણ કરીને આગળ વધવાની વાત કરેલી છે। ઉણોદરી, ભૂખ કરતા ઓછું જમવું તે ઉણોદરી નામનો તપ છે। એ ઉણોદરી પણ દરરોજ કરવાની છે। અણસણ એ પણ નવકારસી કે તિવિયાર ચોવિયારના સ્વરૂપમાં દરરોજ થઈ શકે, ઉણોદરી એ પણ દરરોજ થઈ શકે। અણસણ કરતા પણ ઉણોદરી એક અપેક્ષાએ કઠિન છે અને કઠિન હોવાનું કારણ તે છે કે ભાવતી વસ્તુ આવી ગઈ હોય અને તેવા સમયે પણ ભૂખ કરતા ઓછું વાપરવું
એ થોડું મુશ્કેલ છે. એટલે એમાં કંટ્રોલ વધારે રાખવો પડે છે. એટલે એક અપેક્ષાએ અણસર કરતા પણ ઉણોદરીમાં લાભ વધારે છે. ઉણોદરી કરતા પણ વૃત્તિ સંક્ષેપ, આ વૃત્તિ સંક્ષેપ નામનો તપ એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારનો જે અભિગ્રહ કરવામાં આવે છે તે પણ વૃત્તિ સંક્ષેપ તપ કહેવાય છે. જેમ પરમાત્મા મહાવીર દેવે અભિગ્રહ કરેલો કે દ્રવ્યથી અડદના બાકુડા ન મળે ત્યાં સુધી, ક્ષેત્રથી એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર, કાળથી ભિક્ષાનો કાળ વીતી જાય પછી, અને ભાવથી રાજકુમારી છતાં દાસી બનેલી હોય, પગની અંદર બેડી હોય, મસ્તકે મુંડન હોય, 3 દિવસની ઉપવાસી હોય અને રડતી હોય, આ ભાવથી આ પ્રકારનો એમનો વૃત્તિ સંક્ષેપ નામનો તપ હતો. અને એ વૃત્તિ સંક્ષેપ તપ એમનો 5 મહિના અને 25 દિવસે પૂરો થયો. આવા જાત જાતના અભિગ્રહો તે ધારણ કરી શકાય છે. સાદો વૃત્તિ સંક્ષેપ તેને કહેવાય કે એ વૃત્તિ સંક્ષેપમાં દરરોજ જેટલા દ્રવ્યો વાપરતા હોઈએ એનાથી ઓછા દ્રવ્યો વાપરવા. બસ એ રીતે પણ આ વૃત્તિ સંક્ષેપ નામનો તપ થઈ શકે. ત્યાર પછી રસત્યાગ. રસત્યાગ એની પણ વાત ગઈકાલે આપણે સામાન્યથી કરેલી. 4 મહાવિગય એનો શ્રાવકને કાયમના માટે ત્યાગ હોય. કોઈને ઔષધ તરીકે મધ આદિનો ઉપયોગ કરવો પણ પડતો હોય તો પણ આલોચના ગુરુ મહારાજ પાસે લઈ લેવી જોઈએ. અને આ બધામાં જીવની વિરાધના થતી હોવાના કારણે જીવદયા એની અંદર અમુક રકમ મનથી નક્કી કરીને આપી દેવી જોઈએ કે મારે આ દોષ સેવવો પડે છે, ન છૂટકે મારે આવી વિરાધના કરવી પડે છે, તો તેના માટે હું અમુક રકમ જીવદયામાં આપું છું. તો એ રીતે આપણું પાપ કર્મ હળવું થાય. એટલે મહાવિગય એનો તો શ્રાવકને સદાને માટે ત્યાગ હોય, પણ ઔષધ આદિમાં પણ ઉપયોગ કરવો પડે તો તેવા સમયે આટલી કાળજી રાખવાની. અને 6 લઘુ વિગય. લઘુ વિગયમાં પણ જેટલે દરરોજ 1 વિગય કાચી કે પાકી એ રીતે પણ તમે ત્યાગ કરી શકો. તો આ રીતે રસ ત્યાગ નામનો તપ છે. ત્યાર પછી કાય ક્લેશ. કાય ક્લેશ એટલે પ્રતિક્રમણ આદિ ક્રિયાઓની અંદર જે આસને બેસીને જે ક્રિયા કરવાની છે બરાબર તે જ આસન બેસવા પૂર્વક એ કરવું તે કાય ક્લેશ છે. અથવા કોઈ પણ રીતે ધર્મની દૃષ્ટિએ શરીરને કષ્ટ આપવું તે અહીં કાય ક્લેશ નામનો તપ છે. કમઠ પંચાંગની તપ કરતો હતો એ પણ કાય ક્લેશ તપ કહેવાય, પણ એ અકામ નિર્જરા કરાવનારું કહેવાય. ઈચ્છાપૂર્વક કરતા પણ પરમાત્માએ કહ્યું છે તે મુજબ ક્ષમતાપૂર્વક સહન કરે તો એવા પ્રકારનો કાય ક્લેશ તપ તે કર્મની નિર્જરા કરાવનારો છે. એટલે લોચ કરાવવો, વિહાર કરવો કે શરીરને ખુલ્લા પગે ચાલવું, જીન મંદિર જઈએ તેવા સમયે, યાત્રા કરીએ તેવા સમયે પણ ગિરિરાજની યાત્રા, શિખરજીની યાત્રા, ગિરનાર તીર્થની યાત્રા, તો એ બધામાં ખુલ્લા પગે ચાલીએ તો એ પણ કાય ક્લેશ નામનો આપણો તપ છે. ક્ષમતાપૂર્વક એને સહન કરીએ. એમ સંલીનતા 6થા નંબરનો બાહ્ય તપ તે સંલીનતા છે. સંલીનતાનો સામાન્ય અર્થ રોકવું થાય અને આ અંગોપાંગ વગેરેને સંકોચવું. સંલીનતા એટલે સંકોચવું અથવા રોકવું. અંગોપાંગ આદિને સંકોચવાનું તે બાહ્ય સંલીનતા છે. પણ અભ્યંતર સંલીનતા 4 પ્રકારની છે, જેની વાત સામાન્યથી ગઈકાલે કરેલી. સૌથી પહેલા નંબરમાં ઇન્દ્રિય સંલીનતા એટલે ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ કરવો. ટીવી જોવાનો ત્યાગ કર્યો એટલે ચક્ષુર ઇન્દ્રિય એની સંલીનતા કરી કહેવાય. સુગંધી પદાર્થો એના તરફનું આકર્ષણ ન હોય તો એ ઘ્રાણેન્દ્રિયની સંલીનતા આપણે કરી કહેવાય. એમ પિક્ચરના ગીતોનું સંગીત સાંભળવામાં તમે મનને રોકી દીધું એટલે અટકાવી દીધું. રોકી દીધું એટલે મનને અટકાવી દીધું. તો
તો પછી એ શ્રોત્રેન્દ્રિયની સંલીનતા કહેવાય. મિષ્ટ પદાર્થો એને ખાવાનો ત્યાગ કર્યો તો એ રસનેન્દ્રિયની સંલીનતા કહેવાય. તો આ રીતે પાંચે ઇન્દ્રિયો એને અશુભ વિષયોમાંથી કે રોકી દેવી, તો એ આ સંલીનતા નામનો એ તપ છે કે જે કર્મબંધ કરાવે. એ વિષયોથી બચવા માટેનો જે પ્રયત્ન તે ઇન્દ્રિય સંલીનતા છે. કસાય સંલીનતા એટલે ક્રોધ કસાયને રોકવો. ક્રોધનું નિમિત્ત મળે અને તેમ છતાં પણ ક્રોધ કરવાના બદલે એ બિચારો અજ્ઞાની છે માટે ગુસ્સો કરે છે. હું પણ એની સામે ગુસ્સો જ કરું તો પછી મારામાં ને એનામાં ફરક શું? એમ સમજીને એ ગુસ્સાને રોકી અને ક્ષમાને ધારણ કરે તો એ ક્રોધ કસાયની સંલીનતા કરી કહેવાય. કોઈ બહુ પ્રશંસા કરે તેવા સમયે એ પ્રવાહમાં ખેંચાઈ જવાના બદલે મારાથી પણ વિશેષ જ્ઞાની, વિશેષ તપસ્વી, વિશેષ આરાધકાત્માઓ ઘણા બધા છે, એમ એ લોકોને યાદ કરીને આપણે નમ્ર રહેવું, તો એ માન કસાયની સંલીનતા કરી કહેવાય. તો આવી રીતે ચારે ચાર પ્રકારના કસાયોની સંલીનતા એટલે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણ એને જાળવી રાખવા તે કસાયોની સંલીનતા કરી કહેવાય. યોગની સંલીનતા મન, વચન અને કાયા એને અશુભમાં જતા રોકી દેવા તે યોગની સંલીનતા કહેવાય. અને અબ્રહ્મથી મન, વચન, કાયાને રોકવા તે વિવિક્તચર્યા સંલીનતા કહેવાય. તો આ સંલીનતા એ પણ તપ છે. એના દ્વારા પણ વિશેષ કર્મની નિર્જરા થાય છે. સામાન્ય રીતે એક કરતા બીજો, બીજાથી ત્રીજો, ત્રીજાથી ચોથો, એમ ઉત્તરોત્તર 12મા નંબરના તપની અંદર સૌથી વધારે કર્મની નિર્જરા થાય છે. જોકે આપણે ત્યાં 12મા નંબરનો તપ એટલે જે કાયોત્સર્ગ આવશે અને દિગંબર સંપ્રદાયમાં ધ્યાન દ્વારા વિશેષ કર્મની નિર્જરા થાય એમ તેઓ કહે છે. આપણે કાયોત્સર્ગ દ્વારા વિશેષ કર્મની નિર્જરા થાય કારણ કે કાયોત્સર્ગની અંદર ધ્યાન અંતર્ગત છે જ. એક લોગસ્થનો કાયોત્સર્ગ કરવામાં આવે તો એમાં 24 તીર્થંકર પરમાત્માનું ધ્યાન એની સાથે જોડાયેલું જ છે. માટે કાયોત્સર્ગથી વધારે નિર્જરા થાય. એવી જ રીતે વ્યવહારમાં એમ પણ કહેવાય છે, સજ્જાય સમો તવો નથી. સ્વાધ્યાય સમાન બીજો કોઈ મોટો તપ નથી. અને આ કહેવાનું કારણ એ છે કે ધ્યાન અને કાયોત્સર્ગ એમાં કદાચ એવું બને મનની એકાગ્રતા ઓછી હોય, પણ સ્વાધ્યાયમાં મનની એકાગ્રતા વિશેષ હોય છે. એ અપેક્ષાએ સ્વાધ્યાયમાં પણ વધારે કર્મ નિર્જરા કઈ છે. ટૂંકમાં કર્મ નિર્જરાનો આધાર આખરે આપણા પરિણામ ઉપર છે. જ્યાં આપણા ભાવોની વૃદ્ધિ થતી હોય ત્યાં નિર્જરાનું પ્રમાણ પણ સહજ રીતે વધતું ચાલતું હોય. એટલે આખરે કેવી પ્રકારની કર્મ નિર્જરા થઈ રહી છે એનો આધાર આપણા પોતાના પરિણામ, આપણા પોતાનો ઉપયોગ, આપણા પોતાના ભાવો, એના ઉપર એનો આધાર રહેલો છે. તો આ 6 પ્રકારનો બાહ્ય તપ, એ 6 પ્રકારનો બાહ્ય તપ આપણે કરી શકીએ તેમ છીએ. અને 6 પ્રકારનો અભ્યંતર તપ. ગઈકાલે આપણે વાત કરેલી કે બાહ્ય તપ કરતા પણ અભ્યંતર તપ એક અપેક્ષાએ ચડિયાતો છે. એના દ્વારા કર્મની વિશેષ નિર્જરા થાય છે અને બાહ્ય તપ દ્વારા પણ અભ્યંતર તપની પુષ્ટિ કરવાની છે. જો અભ્યંતર તપ પુષ્ટ ન થાય અને માત્ર બાહ્ય તપ જ રહે તો એ માત્ર બાહ્ય તપ એ કર્મ નિર્જરાનું કારણ ઓછું બને. એની અંદર મોટા પણ તપ, માસક સમણ આદિના ઉગ્ર તપ પણ કરવામાં આવે, પરંતુ અભ્યંતર તપનો જો વિકાસ ન થયો હોય, એટલા મોટા તપ કરે પણ ગુરુ મહારાજ પાસે પ્રાયશ્ચિત્ત લેવા માટે જ ન જાય. પોતાના જીવનની અંદર જન્મથી માંડીને આજ દિવસ સુધી જેટલી પણ ભૂલો થઈ હોય એ દરેક ભૂલોને ગુરુ પાસે જઈને આપણે વર્ણવવી જોઈએ. અને ગુરુ મહારાજ શિક્ષા રૂપે જે પણ તપ કરવાનું વિધાન કરે, ગુરુ મહારાજ પોતાની
મતિ કલ્પના પ્રમાણે પ્રાયશ્ચિત આપતા નથી. ગુરુ મહારાજ છેદ સૂત્ર નામનો ગ્રંથ એને નજર સામે રાખી અને પ્રાયશ્ચિત આપે છે કે એ ગ્રંથની અંદર કોઈ કેવા પ્રકારની ને કેવા ભાવથી ભૂલ કરે તો એનું પ્રાયશ્ચિત કેવા પ્રકારનું હોય એ છેદ સૂત્રોનો જેણે અભ્યાસ કર્યો હોય તે જ આવું પ્રાયશ્ચિત આપી શકે. આપણા સાધ્વીજી ભગવંતો એમને આવો છેદ સૂત્રનો અભ્યાસ કરાવવામાં આવતો નથી, કારણ કે સ્ત્રી સહજ સ્વભાવ ગંભીરતા ઓછી હોવાની શક્યતા છે. ગંભીરતા ન જ હોય એવું નથી, પરંતુ મોટા ભાગે એ સ્ત્રી એ સ્વરૂપ જ એવું છે કે એમાં આ ગુણ ઓછો જોવા મળે છે. માટે એમને છેદ સૂત્રો ભણવાનો નિષેધ કરવામાં આવ્યો છે. અને જે ગુરુ ભગવંતો પણ છેદ સૂત્રનો અભ્યાસ કરે અને આપણે જેની પાસે પ્રાયશ્ચિત્ત લેવા જઈએ તે ગુરુ અત્યંત ગંભીર હોવા જોઈએ, ગીતાર્થ હોવા જોઈએ. એમની પાસેથી આપણે પ્રાયશ્ચિત્ત લેવાનું છે. અભ્યંતર તપનો સૌથી પહેલો પ્રકાર એ પ્રાયશ્ચિત્ત છે. આપણે ત્યાં એટલે સુધી પણ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. કોઈનો દીક્ષા પર્યાય 50 વર્ષનો પણ થઈ ગયો હોય અને પછી પણ કોઈ મહાવ્રતોનો મૂળથી ઘાત કર્યો હોય તો આખો ચારિત્ર પર્યાય જ કાપી નાખવામાં આવે, ફરીથી દીક્ષા આપવામાં આવે. આવું પણ પ્રાયશ્ચિત્ત આપણે ત્યાં હોય છે. આપણે એવા પ્રાયશ્ચિત્તની વાત હમણાં કરવી નથી, પણ આ પ્રાયશ્ચિત્ત એટલે આપણેથી જે ભૂલો થઈ હોય, કારણ કે જો પ્રાયશ્ચિત્ત લેવામાં ના આવે તો જે પણ દોષો આપણે આપણા આત્મામાં છે એ દોષો છેલ્લા સમયે ખટક્યા વિના રહેવાના નથી. અને છેલ્લા સમયે તે દોષો યાદ આવશે, અરે રે હવે મારું શું થશે, અને એ જ વિચાર દુર્ધ્યાનમાં પરિણમી અને આત્માને દુર્ગતિમાં લઈ જશે. આવું ન થાય એટલા માટે જ્યારે આપણી શક્તિ છે તેવા સમયે જ ગુરુ મહારાજને આપણી બધી જ ભૂલોને જણાવી અને ફરીથી આપણે એ પ્રકારનો તપ વિશેષ કરી આપીએ કે જેથી કરીને એ કર્મથી આપણો આત્મા અત્યંત હળવો થઈ જાય. એ કર્મની સજા આત્માને ભોગવવી ન પડે. એટલે ભવ આલોચના જેને આપણે કહીએ છીએ કે જીવન દરમિયાન જેટલા પણ દોષો સેવાયા હોય એ દરેક દોષો યાદ કરી અને ગુરુ મહારાજને જણાવવાના હોય છે. અને એ જો થઈ જાય, શુદ્ધિ થઈ જાય, તો મોટા ભાગે આપણી ગતિ પણ બગડતી નથી. અંત સમયે સમાધિ રહેવાની પૂરી શક્યતા છે, કારણ કે પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ ગયું છે. એટલે કોઈ પાપો છેલ્લે ખટકવાના નથી અને એ રીતે આપણને ઘણો મોટો લાભ ત્યાં થવાની શક્યતા છે. એટલે પ્રાયશ્ચિત્ત તે જ કરી શકે કે જે અણસણ. બાહ્ય તપનો પહેલો પ્રકાર છે અણસણ, અભ્યંતર તપનો પહેલો પ્રકાર છે પ્રાયશ્ચિત્ત. બસ જ્યારે પણ ગુરુ મહારાજ પાસે આલોચના લેવા જઈએ ત્યારે અમુક ઉપવાસ, અમુક કાયમબિલ, અમુક એકાસન વગેરે કરવાનું ગુરુ મહારાજ કહેતા હોય છે. આખરે તો પ્રાયશ્ચિત્ત લેનાર વ્યક્તિ એને ગુરુ ભગવંતને જણાવવાનું હોય છે કે મારાથી ક્યાં સુધીનો તપ થાય છે. તપ નથી થતો તો માળા ગણાય છે, સામાયિકાદી ધર્મો થાય છે કે દાન વગેરે આપવાની પણ મારી ક્ષમતા કેટલી છે. આવું જણાવીએ એટલે ગુરુ મહારાજ એને કન્વર્ટ કરીને આપે છે. જેમ કોઈનાથી ઉપવાસ નથી થતો તો કે ભાઈ 4 એકાસના કરજો, 8 બેસણા કરજો, 2000 ગાથાનો સ્વાધ્યાય કરજો. જો ત્યાં પણ અથવા નથી. ઘણા લોકો અહીં અથવા સમજતા હોય છે. આપણે ત્યાં પ્રાયશ્ચિત્ત એટલે સામાન્ય પ્રાયશ્ચિત્ત શું છે તો કે સામાન્ય પ્રાયશ્ચિત્ત દરેક શ્રાવક શ્રાવિકાએ ચતુર્દશી એટલે કે 14ના દિવસે ઉપવાસ કરવાનો. એવી જ રીતે જ્યારે પણ ચોમાસી આવે તેવા સમયે છઠ કરવાનો અને સંવત્સરી તે સમયે અઠ્ઠમ કરવાનો. આ સામાન્ય પ્રાયશ્ચિત્ત આપણું વાર્ષિક પ્રાયશ્ચિત્ત અઠ્ઠમનું છે, ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત છઠ્ઠનું છે અને પાક્ષિક પ્રાયશ્ચિત્ત ઉપવાસનું છે. હવે ઉપવાસ જેનાથી થઈ શકતો હોય
એ ઉપવાસ ન કરે તો એને અતિચાર લાગે, તો એને દોષ લાગે. કોઈ એમ કે ભાઈ હું તો 4 એકાસણા કરીશ એટલે હવે પ્રતિક્રમણમાં હું પૈઠીઓ બોલીશ કે મેં આ પાક્ષિક પ્રતિક્રમણ એનો જે પણ પાક્ષિક આલોચના હતી તે મેં પૂર્ણ કરી છે. પણ ઉપવાસ જેનાથી થઈ શકતો હોય એ 4 એકાસણ કરે તે ન ચાલે. એટલે એમ બતાવ્યું કે ઉપવાસ થાય ને ઉપવાસ જ કરવાનો. જેનાથી ઉપવાસ નથી થતો એને 2 આયંબિલ કરવાના. એ પણ જેનાથી નથી થતું એને 3 લુખ્ખી નીવી કરવાની. એ પણ નથી થતું એને 4 એકાસણા કરવાના. એકાસણા પણ જે કરી શકે એમ નથી, 2 ટાઈમ દવાઓ લેવી પડતી હોય કે શારીરિક સ્થિતિ એવી હોય એકાસન ન થઈ શકે તો કે 8 બેસણા કરવાના. અને એ પણ ન થઈ શકે તો છેવટે 2000 ગાથાનો સ્વાધ્યાય. એ પણ ન થઈ શકે તો 20 નવકાર વાળી. આ રીતે આ રીતે આપણે પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન છે. એટલે આ તો સામાન્ય પ્રાયશ્ચિત્તની વાત થઈ, પણ આપણા દ્વારા જે પણ ભૂલો થઈ ગઈ હોય એ ગુરુ મહારાજને જણાવી અને એનું પણ પ્રાયશ્ચિત્ત લેવાનું આપણે ત્યાં વિધાન છે. એ પ્રાયશ્ચિત્તના પણ જુદા જુદા 10 પ્રકારો છે. એટલી ઊંડી વાત આપણે હમણાં નથી કરવી. નવતત્વ પ્રકરણ એનો જે સમયે અભ્યાસ કરીશું તેવા સમયે આ અભ્યંતર તપના ઘણા પેટા ભેદો છે, એ બધી વાત ત્યાં કરીશું. આજે માત્ર આપણે એટલું સમજવું છે કે આ બાહ્ય તપ અભ્યંતર તપ પૂર્વકનો હોવો જોઈએ. આયંબિલ, એકાસન, ઉપવાસ, માસક શ્રવણ આ બધું કરીએ, પણ પ્રાયશ્ચિત્ત જ જો ન કર્યું હોય તો એ બાહ્ય તપ દ્વારા જોઈએ તેવો લાભ થઈ શકે નહીં. એટલા માટે પ્રાયશ્ચિત્ત પણ લઈ લેવાનું અને એ પ્રાયશ્ચિત્તમાં અણસણ વગેરે કરવાનું. બીજા નંબરનો બાહ્ય તપ ઉણોદરી અને બીજા નંબરનો અભ્યંતર તપ વિનય. વિનય તે કરી શકે જેને ઉણોદરી કરી હોય. ઉણોદરી રાખે પણ વિનય ન કરે તો ન ચાલે. ઉણોદરી એ વિનય પૂર્વકની હોવી જોઈએ. ઉણોદરી રાખીને આરાધના અપ્રમત્ત ભાવે થાય માટે ઉણોદરી રાખે. બધા જ ખમાસમણ વગેરે ઊભા થઈને આપે એ પણ એક પ્રકારનો વિનય નામનો તપ છે. ભગવાન પાસે જઈને 3 ખમાસમણ ઊભા થઈને આપીએ એ પણ વિનય છે. ગુરુ મહારાજને વંદન વિધિ એ 2 ખમાસમણ વગેરે ઊભા થઈને પંચાંગ પ્રણામ પૂર્વક કરીએ એ પણ વિનય નામનો તપ છે. તો આ વિનય નામનો તપ કે જેના દ્વારા આત્મા ઉપર રહેલા 8 કર્મો દૂર થાય એવા પ્રકારનો તપ તે વિનય તપ. અને વિનય તપ જે ઉણોદરી કરી શકે તે સહેલાઈથી કરી શકે. જે ઉણોદરી ન કરી શકે એના માટે વિનય સુલભ નથી, પણ ઉણોદરી કરનારે વિનય ચોક્કસ કરવો જોઈએ. એટલે ઉણોદરી એ વિનય પૂર્વકની ઉણોદરી હોવી જોઈએ, તો એ વિનય વિશેષ કર્મ નિર્જરાનું કારણ બને. ત્રીજા નંબરનો બાહ્ય તપ એ છે વૃત્તિ સંક્ષેપ અને ત્રીજા નંબરનો અભ્યંતર તપ વેયાવચ્ચ. એટલે આપણી જે વેયાવચ્ચ સેવા ભક્તિ એ વૃત્તિ સંક્ષેપ પૂર્વકની હોવી જોઈએ. દાખલા તરીકે શાલીભદ્ર થનાર આત્મા પૂર્વ જન્મની અંદર વૃત્તિ સંક્ષેપ તપ કરેલો, રડી રડીને ખીર બનાવડાવી અને ખીર બનાવડાવ્યા પછી મનની અંદર એક વિચાર આવ્યો, આજે કોઈ જો મહાત્મા મળે તો એ મહાત્માને હું વોરાવીને ત્યાર પછી હું વાપરું. જૈન નથી, પણ તે વખતે આર્ય દેશના પણ આ સંસ્કારો હતા કે એકલા કોઈ દિવસે કોઈને ખાવાનું મન થતું નહીં. હંમેશા જ્યારે પણ ખાવા પીવાનું હોય તેવા સમયે કોઈને બોલાવીને સાથે બેસાડીને બીજાને આપીને પછી આહાર કરે. આવા પ્રકારનો એક એ સહજ સંસ્કાર હતો અને એ સંસ્કારના કારણે આ વૃત્તિ સંક્ષેપ એ પણ સહજ થતો. કારણ કે પોતાના માટે જે ટિફિન આવ્યું હોય એમાંથી જ બીજાની ભક્તિ કરવાની હોય એટલે સહજ રીતે આ વૃત્તિ સંક્ષેપ નામનો તપ થઈ જાય. તો આ શાલીભદ્રના જીવે પોતે રડી રડીને પણ બનાવડાવેલી ખીર બધી જ ગુરુ ભગવંતને ભાવપૂર્વક ઓરાવી દીધી. માત્ર ઓરાવી દીધી એટલું જ નહીં,
પણ વોરાવ્યા પછી પણ અંદરના ભાવો ઉછળતા જ રહ્યા અને પોતાના સુકૃતને છેક સુધી ગુપ્ત રાખ્યું. પોતાની માતાને પણ ન જણાવ્યું કે આજે મને મહાત્માનો ઉત્તમ લાભ મળ્યો છે. માતાજી તો સમજે છે મારું બાળક કેટલો ભૂખ્યો છે કે આટલી ખીર પી ગયો તેમ છતાં પણ હજુ થાળી ચાટી રહ્યો છે. માતાને એમ લાગે છે, માતાને ખબર પણ નથી કે એને ગુરુ ભગવંતને વોરાવી દીધી છે. તો આપણી વેયાવચ્ચ આવી વૃત્તિ સંક્ષેપ પૂર્વકની હોવી જોઈએ, જેમાં આપણો ત્યાગ હોય અને ગુરુની ભક્તિ થાય તો એ વિશેષ લાભનું કારણ બને. આપણે છોડીએ નહીં અને ગુરુ મહારાજને વોરાવીએ એ વેયાવચ્ચ તો કહેવાય, પણ વૃત્તિ સંક્ષેપ પૂર્વકની વેયાવચ્ચ ન કહેવાય. અને એ ન કહેવાય માટે ત્યાં નિર્જરાનું પ્રમાણ ઓછું થઈ જાય. એટલે હંમેશા વેયાવચ્ચમાં ગુરુ ભગવંતનો કોઈ પણ બાબતમાં ઘરે આવ્યાને લાભ મળી ગયો તો તે સમયે કદાચ એવું પણ બને મહાત્માઓ વધારે હોય અને એના કારણે આપણે ત્યાંથી જે ઘરના સભ્યો છે એને વધેલું પૂરું ન પણ થાય. આવું પણ કોઈક વખતે બની શકે. મહાત્માઓ તો એ ધ્યાન રાખતા જ હોય છે કે ઘરમાં કેટલા સભ્યો હજુ વાપરવાનું બાકી છે, આ બધું જ ધ્યાન રાખે. પણ તેમ છતાંય કોઈક વખતે આપણે પણ આગ્રહ કરીને એમને ઓરાવીએ અને એ વખતે આપણને આનંદ ચોક્કસ થાય છે. પણ પછીની સ્થિતિ એ છે કે જેટલું પણ છે એમાંથી જ ઘરના સભ્યોએ ચલાવવાનું છે, નવું બનાવવાનું હોતું નથી. જો નવું બનાવીએ તો પછી એ ગુરુના નિમિત્તે બન્યું કહેવાય. એ વોરી ગયા માટે આપણે બનાવ્યું. તે સમયે ઘરમાં જે પણ ખાખરા વગેરે હોય, સૂકા નાસ્તા હોય, એનાથી ચલાવવું જોઈએ. પરંતુ તે સમયે નવું બનાવવાનું ટાળવું જોઈએ. તો વૃત્તિ સંક્ષેપ પૂર્વકની જો વેયાવચ્ચ હોય તો એ વેયાવચ્ચ વિશેષ લાભ કરનારી બને. એટલે ત્રીજા નંબરનો અભ્યંતર તપ તે વેયાવચ્ચ નામનો તપ છે. એના માટે આપણે આગળ વાત કરેલી કે આ વેયાવચ્ચ એટલે અપ્રતિપાતી ગુણ છે. આવ્યા પછી કદાપી ન જનારો એવો ગુણ તે વેયાવચ્ચ નામનો ગુણ છે. એટલે ઘણા લોકો સેવા ભક્તિ ગુરુ ભગવંતોની બહુ જ વિશેષ રીતે કરતા હોય છે. એ ખૂબ જ અનુમોદનાને પાત્ર છે. ત્યાર પછી ચોથા નંબરનો જે બાહ્ય તપ છે તે રસ ત્યાગ છે. અને ચોથા નંબરનો અભ્યંતર તપ સજ્જાઓ. સજ્જાઓ એટલે સ્વાધ્યાય. ચોથા નંબરનો અભ્યંતર તપ આપણો સ્વાધ્યાય છે. જે રસ ત્યાગ કર્યો હોય, વિગય ભરપૂર ભોજન જેણે નથી કર્યું તે સહજ રીતે જ સ્વાધ્યાય સારી રીતે કરી શકે. જેને વિગયો પ્રચુર પ્રમાણમાં વાપરી હોય એને પ્રમાદ થયા વિના રહેતો નથી. એટલે જેને સ્વાધ્યાય બહુ જ સારી રીતે કરવો છે એને વિગયોનો ત્યાગ તે કરવો જોઈએ, અથવા પ્રમાણમાં ઓછી વિગયો વાપરવી જોઈએ કે જેથી કરીને સ્વાધ્યાય સુંદર રીતે થાય. અને એ સ્વાધ્યાય આગળ આપણે જે વિનયની વાત કરી તે વિનય જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, ઉપચાર વિનય, આ બધા વિનયના પ્રકારો છે. અને એ પ્રકારોની વિશેષ વાત આપણે નવતત્વ પ્રકરણમાં કરીશું. વેયાવચ્ચના પણ 10 પ્રકાર છે. આચાર્ય, ઉપાધ્યાય વગેરે 10 પ્રકાર એ વેયાવચ્ચના છે. એમ સ્વાધ્યાય એના 5 પ્રકાર તે પ્રસિદ્ધ છે અને તમને બધાને ખબર છે. કારણ કે અતિચારમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મ કથા આ શબ્દો અતિચારમાં આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ. તો આપણો સ્વાધ્યાય પૂર્ણ સ્વરૂપે ત્યારે કહેવાય કે જ્યારે 5 પ્રકારનો સ્વાધ્યાય આપણે કર્યો હોય. પરંતુ આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગે 2 સ્વાધ્યાય બચ્યા છે, વાચના અને પૃચ્છના. પરાવર્તના કરનારો વર્ગ એ ઘણો ઓછો છે. વ્યાખ્યાનની નોટો લખનારો વર્ગ ઘણો છે, પણ એ નોટોને ખોલીને પછી વાંચવાનો લોકોની પાસે સમય જ નથી. આવું પણ બને છે. અમુક વર્ગ એનું પુનરાવર્તન પણ કરે છે, પણ મોટા ભાગનો વર્ગ વાચના ને પૃચ્છના બસ આ 2 ની અંદર અટકી ગયો છે, આગળ વધતો નથી. તો આ પરાવર્તના તે ત્રીજા નંબરનો સ્વાધ્યાય છે કે એક વખતે ભણ્યા પછી
એનું દરરોજ પુનરાવર્તન કરવું જોઈએ, નહીતર તે ભૂલાઈ જવાય છે. જ્યારે અભ્યાસ વિશેષ થાય તેવા સમયે એક દિવસે અમુક સુધી, બીજા દિવસે ત્યાંથી આગળ, ત્રીજા દિવસે ત્યાંથી આગળ, પણ અઠવાડિયામાં બધાનો સ્વાધ્યાય થઈ જાય એ રીતે આપણે સ્વાધ્યાય કરવો જોઈએ, સમય કાઢવો જોઈએ. ઓછું ભણાય, આ નવું ઓછું ભણાય તે ચાલે, પણ જૂનું ભૂલી જાય તે બિલકુલ ન ચાલે. પણ આજના દિવસે આપણે જોઈએ છે કે મોટા ભાગે આગળ પાઠ પાછળ સપાટ, આગળ આગળની ગાથાઓ આપતા જાય અને પાછળ પાછળનું ભૂલતા જાય. એવી રીતે આપણે ભણવાનું નથી. આપણે જે પણ ભણીએ તે બધું જ કંઠસ્થ રહેવું જોઈએ, યાદ રહેવું જોઈએ. તે પ્રકારે ભણવાનો પ્રયત્ન કરવાનો. એટલે પરાવર્તના એ 3જા નંબરનો સ્વાધ્યાય છે, વારંવાર સાંભળવું. અને આજે તો એ ઘણી અનુકૂળતા થઈ ગઈ, યુટ્યુબ વગેરેના માધ્યમથી એનું એ જ પ્રવચન વારંવાર સાંભળીને તમે એનું પુનરાવર્તન પણ કરી શકો છો. એટલે 3જા નંબરનો સ્વાધ્યાય પરાવર્તના. 4થા નંબરનો સ્વાધ્યાય અનુપ્રેક્ષા એટલે ચિંતન. પરાવર્તના થયા પછી દરેક પદાર્થ એના ઉપર વિશેષ ચિંતન કરતા રહીએ તો એમાંથી નવું નવું આપણને મળ્યા જ કરે. તમારા બધાનો અનુભવ હશે કે એક પુસ્તક પહેલી વખતે વાંચો તેવા સમયે ઓછી સમજ પડે, બીજી વખતે વાંચો ત્યારે સમજ વધે, ત્રીજી વખતે વાંચો ત્યારે સમજ વધે. કારણ કે સહજ રીતે જ અનુપ્રેક્ષા આદિ થતી જાય અને એના કારણે આ આપણા જ્ઞાનની પણ વૃદ્ધિ થતી જાય. એટલે 4થા નંબરનો સ્વાધ્યાય તે અનુપ્રેક્ષા અને 5મા નંબરનો સ્વાધ્યાય ધર્મ કથા. આપણે જે સમજ્યા છીએ, આપણે એના ઉપર જે ચિંતન કર્યું છે એ આપણે બીજાને પણ સમજાવીએ. કારણ કે આ તો જ્ઞાન બધાને આપ્યા કરો તેમ વધ્યા કરે છે. જેટલું વધારે લોકોને આપો, જેટલું વધારે વખત સુધી આપો, તેટલું તમારા જ્ઞાનની વૃદ્ધિ જ થયા કરે. માટે ધર્મ કથા એ પણ અત્યંત જરૂરી છે. તો આ 5 પ્રકારનો સ્વાધ્યાય મોટા ભાગે જેણે વિગઈઓનો ત્યાગ કર્યો હોય અથવા તો વિગઈઓ અલ્પ પ્રમાણમાં વાપરી હોય, કારણ કે શરીરને ટકાવવા માટે અમુક વિગઈઓ કદાચ વાપરવી પડતી હોય. જો કે આ બધી આપણી ભ્રમણાઓ છે. આપણે ત્યાં ગઈકાલે આપણે વાત કરેલી કે 100 વખત અને ઉપર 55 એટલે 50 વર્ષ સુધી આંબિલ કરનાર એવા પણ સાધ્વીજી ભગવંત આજે પણ વિદ્યમાન છે. અને એમને કોઈ આંખની પણ તકલીફ નથી, કાનની પણ તકલીફ નથી, બધી જ ઇન્દ્રિયો બરાબર કામ કરી રહી છે. પરંતુ આપણા મનની અંદર એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ભાઈ આ ન લઈએ તો ન ચાલે. તો પણ એનું પ્રમાણ ઓછું કરી અને 5 પ્રકારના સ્વાધ્યાયની અંદર મનને જોડીને રાખવું, તે 4થા નંબરનું આપણો સ્વાધ્યાય નામનો અભ્યંતર તપ છે. ત્યાર પછી 5મા નંબરમાં અભ્યંતર તપ છે ધ્યાન. જાણમ એટલે ધ્યાન. અને બાહ્ય તપ છે કાય ક્લેશ. ધ્યાન, એ ધ્યાન કોણ સારી રીતે કરી શકે? તો જેને કાયાનો કષ્ટ એનો જેને ટેવ પાડેલી હોય, એને સહજ રીતે ધ્યાન લાગી જતું હોય છે. આપણે વચ્ચે એક વખતે યશોદેવ સુરીશ્વરજી મહારાજા કે જે વર્તમાનમાં શ્રમણી ગણનાયક અભયશેખર સુરી મહારાજ છે, એના પૂર્વે રાજેન્દ્ર સુરી મહારાજ હતા જે વર્તમાનમાં શ્રમણ સમુદાયના ગચ્છાધિપતિ છે. એના પૂર્વે ધનપાલ સુરી મહારાજ અને એના પૂર્વે આ યશોદેવ સુરી મહારાજ હતા. તો આ યશોદેવ સુરી મહારાજે પોતાના જીવનની અંદર 36 કરોડ નવકારનો જાપ કરેલો. અને આ 36 કરોડ નવકારનો જાપ એટલો બધો તલ્લીનતાથી કરેલો કે જ્યારે 50 વર્ષ પહેલા પણ મોતિયાનું ઓપરેશન કરાવ્યું તે સમયે ડોક્ટરને કહી દીધું તમારે મારી આંખને ખોટી કરવાની જરાય જરૂર નથી, હું પોતે જ મારી જાતે બેભાન બની જઈશ. અને નવકારના સ્મરણની અંદર બેભાન બની ગયા અને એમનું ઓપરેશન થઈ ગયું. ઢંઢોળવા પડ્યા ત્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા. બોલો, આજે જે લોકો ધ્યાનની વાતો કરે છે એને ખાલી એક સોય પણ લગાડવામાં આવે તો પણ બૂમાબૂમ કરે છે. એને ધ્યાન કરવું છે, પણ એ ધ્યાન માટે કાયક્લેશ નામનો તપ તે જોઈએ.
કાયાને કષ્ટ આપવાની ક્ષમતા તેને વધારતા જ જવાનું છે, વધારતા જ જવાનું છે, વધારતા જ જવાનું છે. અને તો જ ધ્યાનની અંદર મન પરોવાય. આપણે ત્યાં વિચાર કરો, દાખલા તરીકે કાય ક્લેશ તપમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે લેવું હોય તો ખંદક મુનિ, ખંદક સુરીના 500 શિષ્યો, ગટસુ કુમાર મુનિ, આ બધાને છેલ્લા ટાઈમે કેવી ભયંકર વેદના છે, કાયાને કેવું કષ્ટ પડી રહ્યું છે. પણ આવું મરણાંત કષ્ટ કાયાને પડવા છતાં પણ છેલ્લા સમયની અંદર પણ મન શુક્લ ધ્યાનમાં લીન છે. અને એટલે જ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ આ કાય ક્લેશની અંદર એમને થઈ ચૂકી છે. એટલા જ માટે આ કાય ક્લેશ એનો અભ્યાસ વધારતા ચાલવાનું છે. ઘણી વખત આપણે આપણી સુકોમળ કાયા એને તકલીફ આપવા તૈયાર જ થતા નથી, તો પછી ધ્યાન એમાં કેવી રીતે પહોંચી શકાશે? એટલા માટે શરીરને આને આમ પણ સહન કરવાનો અભ્યાસ થોડો વધારવો જોઈએ. અને વધારવાનું કારણ એ છે કે સામાન્ય રીતે જન્મ કરતા પણ મૃત્યુ વખતની વેદના વધારે હોય છે. અને તે વેદના જો સહન કરવાનો અભ્યાસ નહીં પાડ્યો હોય તો કેવી રીતે સહન થશે? અને સહન નહીં થાય એટલે દુર્ધ્યાન થશે, અને દુર્ધ્યાન આત્માને દુર્ગતિમાં લઈ જશે. આવું ન થાય માટે કાયાને કષ્ટ આપવાનો અભ્યાસ કર્યા કરવાનો છે. ભુવન ભાનુસુરીજી મહારાજ ત્યારે કોઈને દીક્ષા આપે અને મંડપમાંથી બહાર નીકળે, તેવા સમયે નૂતન દીક્ષિત એનો આંગળી પકડીને ચાલતા હોય અને બહાર નીકળ્યા પછી નૂતન દીક્ષિતને કહે, ગોખો બળ બળ પગ તું બળ, તું બળે મારા કરમ બળે. કારણ કે ધોમ ધકતો તાપ, બપોરનો ભાગ હોય, ધોમ ધકતો તાપ હોય, તેવા સમયે આ સૂત્ર એમને શીખવાડતા. જેટલા પગ વધારે બળશે એટલી કર્મની નિર્જરા વધારે થશે. કારણ કે તરત જ જિનાલય દર્શન કરવા જવાનું હોય, દર્શન કર્યા પછી ઉપાશ્રય આવીને નવકારવાળી વગેરે ગણવાના હોય, તો પહેલેથી જ ગળથૂંથીથી જ આવા પ્રકારના સંસ્કારો આપવામાં આવે. તો આ કાય ક્લેશ એ પણ બહુ જ મહત્વનો તપ છે. પરંતુ એ કાય ક્લેશ પરમાત્માની આજ્ઞા મુજબની કાય ક્લેશની વાત છે. પણ જે ખોટી રીતે સહન કરવાનું જે પણ ચાલ્યું છે એની વાત અહીં નથી. કમઠ વગેરેનો પંચાંગની તપ એ કાય ક્લેશ તપ કહેવાય, પણ અકામ નિર્જરા વાળો કહેવાય. તો એવી રીતે આપણું ઈચ્છાપૂર્વક લોચ પણ મહાત્માઓ કરાવે તો કેટલા કષ્ટ પડે. બાલમુનિ હોય, 8 વર્ષની ઉંમર હોય, અને તેવા સમયે લોચ થતો હોય, કષ્ટ તો વધારે પડે. પણ તેવા સમયે મહાપુરુષોની સજ્જાયો સંભળાવવામાં આવે, અને સજ્જાયો સાંભળે એટલે આ મહાપુરુષે તો આટલું સહન કર્યું, મારે તો કઈ સહન જ નથી કરવાનું. એ રીતે એ કદાચ શરીર કોમળ હોય, આંખમાંથી કદાચ અશ્રુ ચાલ્યા પણ જાય કોઈક વખતે, પરંતુ તરત જ એ પાછા ત્યાંથી વળી જાય, પશ્ચાતાપ થાય. દુઃખના કારણે આંસુ પાડવાના નથી, પરંતુ એ કર્મ નિર્જરાનું કારણ છે. અને એ રીતે ક્ષમતાપૂર્વક મારે આ સહન કરવાનું છે. એટલે બાલમુનિ પણ ક્ષમતાપૂર્વક સહન કરવા પૂર્વક એવો લોચ કરાવતા હોય છે. કેટલાય મહાત્માઓને આપણે જોઈએ છે કે એક તરફ લોચ થઈ ગયો હોય અને 5 મિનિટ પછી વ્યાખ્યાનની પાઠ ઉપર આવી અને તરત જ તેઓ પ્રવચન પણ આપતા હોય, એવું પણ આપણે જોયું છે. તો આ મહાત્માઓ આટલું સહન કરે તો આપણાથી સહન કેમ ન થાય? આપણે અભ્યાસ નથી કરતા. સહન કરવાનો આપણે અભ્યાસ કરવાનો છે. જ્યારે અહીંથી એટલે પોતાના ઘરેથી ઉપાશ્રયમાં જઈએ ત્યારે તે સમયે જો સામાયિક લેવાનું હોય, તરત જ ત્યાં સામાયિક લઈ લઈએ છીએ. અને તે સમયે પંખો વગેરે કંઈ યાદ આવતું નથી, એર કન્ડિશન પણ યાદ આવતું નથી. પણ ઉપાશ્રયથી ઘરે આવીને એટલું જ અંતર કાપ્યું હોય, પણ જેવો ઘરમાં પ્રવેશ થાય એટલે સૌથી પહેલી સ્વિચ પંખાને એર કન્ડિશનની ચાલુ થાય. એટલે આપણી વૃત્તિ કેવી છે? જ્યાં સહન કરવું પડે છે ત્યાં કરવા માટે તૈયાર છીએ, પણ જ્યાં અનુકૂળતા મળી જાય છે ત્યાં સહન કરવા આપણે તૈયાર નથી. પણ ખરેખર જ્યાં અનુકૂળતા હોય
ત્યાં પણ સહન કરવાનો અભ્યાસ પાડવાનો છે. અને એ રીતે આ કાયક્લેશ નામનો તપ એ પણ વિશેષ રીતે કરવા યોગ્ય છે. તો ધ્યાનની અંદર મન લાગશે. જે ધર્મ ધ્યાન ગઈકાલે આપણે મનોગુપ્તી એમાં ધ્યાનની વાત સામાન્યથી કરી દીધેલી. આર્ત અને રૌદ્ર એ દુર્ધ્યાન છે. ધર્મ ધ્યાન એ કર્મ નિર્જરાનું કારણ, વિશેષ કર્મ નિર્જરાનું કારણ છે. શુક્લ ધ્યાન મોક્ષ અપાવી દે છે. તો આ રીતે મનને ધ્યાનની અંદર જોડવું એ અભ્યંતર તપ છે. અને એવી જ રીતે 6થા નંબરનો આપણો જે બાહ્ય તપ છે તે સંલીનતા છે. અને 6થા નંબરનો અભ્યંતર તપ તે કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ બહુ જ સારી રીતે કોણ કરી શકે? તો જેને સંલીનતાનો અભ્યાસ હોય, અંગોપાંગ એને જરા પણ હલવા ન દે, આવો અભ્યાસ. એ તો દ્રવ્યથી કાયોત્સર્ગ થયો, પણ ભાવથી કાયોત્સર્ગ એટલે કસાયોનો ત્યાગ કરવો. ભાવથી કાયોત્સર્ગ એટલે કર્મોનો ત્યાગ કરવો. કર્મોત્સર્ગ, કસાયોત્સર્ગ, આવા બધા ત્યાગ. ભવોત્સર્ગ, ભવોત્સર્ગ એટલે સંસારનો ત્યાગ કરવો. કાયોત્સર્ગની અંદર જ કેવળ જ્ઞાન થઈ જાય અને આયુષ્ય પૂર્ણ થઈ જાય તો કાયોત્સર્ગમાં જ આત્મા મોક્ષમાં ચાલ્યો જાય. એ ભવોત્સર્ગ કહેવાય કે સંસારનો જ ત્યાગ થઈ જાય. તો આવી રીતે 6 પ્રકારના બાહ્ય તપની, 6 પ્રકારના અભ્યંતર તપની સાથેની આ સાંકળ છે. અને એ સાંકળને આપણે તેવી રીતે યાદ રાખવાની છે કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે બાહ્ય તપ કરનારો વર્ગ ઘણો મોટો છે, પરંતુ એ મોટો બાહ્ય તપ કરનાર એમાંથી પ્રાયશ્ચિત્ત લેવા જનારો વર્ગ ઓછો છે. ભવ આલોચના લેનારો વર્ગ કો કે બીજા પણ નાની મોટી જે પણ ભૂલો પોતાના જીવન દરમિયાન થઈ ગઈ હોય તે ગુરુને કહેતા ક્યાંક સંકોચ પણ થતો હોય છે. પણ ત્યાં સંકોચ રાખવાની બિલકુલ જરૂર નથી. ગુરુ તો કરુણાના સાગર છે. જ્યારે આપણી ભૂલ એમની પાસે વર્ણવીએ તેવા સમયે ગુરુને આનંદ એ વાતનો થાય છે કે આ આત્મા કર્મથી હળવો થઈ રહ્યો છે. જો આલોચના ન કરી અને અહીંથી તે ભૂલ લઈને, દોષો લઈને બીજા જન્મમાં ગયા તો એ દોષો આગળના જન્મમાં વધતા ચાલશે. અને એ વધતા 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 આત્માને નરક અને નિગોદમાં અસંખ્ય કે અનંત કાળ માટે ચાલ્યા જવું પડશે. માટે અને આપણે બધા છદ્મસ્ત છીએ. જે છદ્મસ્ત હોય એનાથી ભૂલ તો થવાની જ છે, પણ એ ભૂલ થાય પરંતુ એ ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી લેવું એ બહુ જ જરૂરી છે. એટલા માટે આ પ્રાયશ્ચિત્ત એનું વધારે મહત્વ છે. એટલે જેનો બાહ્ય તપ તેનો જ કામનો છે કે જે પ્રાયશ્ચિત્ત કરે છે. ઉણોદરી તેની કામની છે કે જે વિનય કરે છે. વૃત્તિ સંક્ષેપ તેનો વધારે કામનો છે કે જે વ્યાવચ કરે છે. રસત્યાગ પણ એને વધારે ઉપયોગી તેને છે કે જે સ્વાધ્યાય કરે છે. કાયક્લેશ પણ વધારે ઉપયોગી તેને થાય કે જેનું મન ધ્યાનમાં જોડાયેલું છે. અને કાયોત્સર્ગ તેનો શ્રેષ્ઠ થાય કે જેમાં સંલીનતા વણાયેલી હોય. તો આ રીતે 6 પ્રકારના બાહ્ય તપને 6 પ્રકારના અભ્યંતર તપની સાથે જોડવાનો. અને આપણે દરરોજ આ 12 પ્રકારનો તપ એની અંદર ઉદ્યમ વાળા થવાનું. 12 પ્રકારનો તપ કેવી રીતે થાય સંક્ષેપમાં કહી દઉં છું. જેમ સવારે નવકારસિંહને સાંજે તિવિયાર કે ચોવિયાર અણસણ થઈ ગયું. જ્યારે જમવા બેસીએ ત્યારે ભૂખ કરતા ઓછું જમવું એ પણ શક્ય છે. જેટલા દ્રવ્યો ઘરમાં બનેલા છે એમાંથી 1-2 દ્રવ્યોનો ત્યાગ કરવો. રસ ત્યાગ એટલે એકાદ વિગઈને પણ છોડવી. આમ પણ રોજ આપણે 6 વિગઈઓ છોડતા હોતા નથી કે 6 વિગઈઓ વાપરતા હોતા નથી. તો એ નક્કી કરવાનું કે સોમવારે આ વિગઈ નહીં વાપરું, મંગળવારે આ નહીં વાપરું, બુધવારે આ નહીં વાપરું. સોમથી શનિ સુધીમાં 6 વિગઈઓ થઈ જાય અને રવિવારે 6 વિગઈઓનો ત્યાગ, અથવા તો કોઈ પણ 1 વિગઈનો હું ત્યાગ કરીશ એ મનની અંદર રોજ નક્કી થઈ શકે. એટલે એ પણ આપણાથી રોજ થઈ શકે છે. કાયક્લેશ રોજ થઈ શકે. સામાયિક લેવા માટે જેટલા ખમાસમણ હોય બધા જ ખમાસમણ બરાબર ઊભા થઈને
પંચાંગ પ્રણામ પૂર્વક કરવા, કાયોત્સર્ગ બધા જ ઊભા કરવા. તો આ બધું આપણો એક તપ છે અને એ કાયક્લેશ નામનો તપ છે. સંલીનતા એ જેમ કાયોત્સર્ગની અંદર શરીરને એકદમ સ્થિર રાખીએ છીએ તેવી જ રીતે કષાયોને છોડવા, ઇન્દ્રિયોના પણ દ્રવ્યથી પણ પહેલા દ્રવ્યથી અને પછી ભાવથી પણ કંટ્રોલ કરવાનો. છેવટે દરરોજ એક નિમિત્ત આપણને મળે અશુભ, તો તેવા સમયે પહેલા નિમિત્તની અંદર હું કસાય નહીં કરું. આવા પ્રકારનો સંકલ્પ કરીને પણ સંલીનતા નામનો તપ તે રોજ થઈ શકે. પ્રાયશ્ચિત્ત રોજ ઈર્યા વૈયા કરીએ છીએ એ પણ એક પ્રાયશ્ચિત્ત સ્વરૂપ છે. કારણ કે જે ગમનાગમનની વિરાધના થઈ છે એ ગમનાગમનની વિરાધનાથી બચવા માટે આપણે પ્રાયશ્ચિત્ત કરતા હોઈએ છીએ. એવી જ રીતે સવારના પ્રતિક્રમણમાં એ રાહ્ય પાયચિત્ત એનો કાયોત્સર્ગ, સાંજે દેવસ્ય પાયચિત્ત એનો કાયોત્સર્ગ. તો આ રીતે પ્રાયશ્ચિત્ત પણ દરરોજ થઈ શકે. વિનય દરરોજ થાય. માતા પિતાને સવારે ઉઠીને પ્રણામ કરીએ તો એ પણ એક વિનય છે. જે પણ જિનાલય જઈએ ત્યાં પણ બરાબર ઊભા થઈને ખમાસમણ આપીએ. ગુરુ મહારાજને કદાચ એમની પાસે ન ગયા હોઈએ પણ એમના ફોટાને વંદન કરીએ તો પણ બરાબર ઊભા થઈને એમને ખમાસમણ વગેરે આપીએ. તો આ બધો જ વિનય છે, એ પણ રોજ થઈ શકે. વ્યાવચ સેવા તો ઘરની અંદર અરસપરસ આપણે એકબીજાની સેવા કરી શકીએ. ઘરની અંદર જેને જે વધારે પ્રિય છે એને આપણે વધારે ભક્તિ કરીએ તો એ રીતે પણ વ્યાવચ થઈ શકે. સાધુ સાધ્વીનો યોગ મળે તો ઉત્તમ. બીજા નંબરમાં સાધર્મિકને બોલાવીને લાવીએ. પણ ધારો કે એ પણ ન થયું તો જેટલા પણ ઘરના સભ્યો છે એ ઘરના સભ્યોની જે પણ તકલીફ હોય તો તેવા સમયે પણ આપણે એની સેવા કરી શકીએ. તકલીફ ન હોય તો પણ એને યોગ્ય સેવા આપણે કરી શકીએ છીએ. સ્વાધ્યાય એ તો રોજે રોજ આપણે કરવાનો જ છે. રોજ નક્કી કરવાનું કે ઓછામાં ઓછું 48 મિનિટ માટે કે છેવટે 15 મિનિટ માટે પણ હું કંઈક નવું વાંચન કરીશ, અથવા તો જે પણ હું ભણેલો છું એનું પુનરાવર્તન કરી દઈશ. એટલે કંઈક પણ સ્વાધ્યાય એનો પણ આ રીતે સંકલ્પ કરવાનો. ધ્યાન તો ધ્યાનને આપણે એ રીતે જોડવાનું કે જે પણ સૂત્ર આપણે બોલીએ એમાં આપણો ઉપયોગ જોડાય, એ પણ એક ધ્યાન છે. તો એવા પ્રકારનું ધ્યાન આપણાથી રોજ થઈ શકે. ભલે એક જ નવકાર મંત્ર એવી રીતે બોલીએ, નમો અરિહંતાણમ એ બોલાય તેવા સમયે સંવત્સરણમાં દેશના આપતા અરિહંત પરમાત્માના આપણને દર્શન થાય. નમો સિદ્ધાણમ એ પદ બોલાય ત્યારે સિદ્ધશિલા ઉપર રહેલા અનંત સિદ્ધાત્માઓ એને આપણે નમસ્કાર કરતા હોઈએ. નમો આયર્યાણમ વર્તમાનમાં આપણે જે આચાર્ય ભગવંતોને જાણીએ છીએ તે આચાર્ય ભગવંતોને નજર સામે લાવી દઈએ. નમો ઉવજ્જાયાણમ મહોપાધ્યાય સો વિજયજી કે પછી બીજા કોઈ પણ ઉપાધ્યાયો વર્તમાનમાં પણ છે એને નજરમાં લાવીને નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સબ્બ સાહુણમ મોટો સાધુ સાધ્વીનો સમુદાય કે જેમ પાલિતાણાની અંદર જ્યારે શ્રમણ સંમેલન હતું તેવા સમયે કેટલા બધા સાધુ સાધ્વીજી ભગવંતોના એક સાથે દર્શન થતા હતા. તો નમો લોએ સબ્બ સાહુણમ એ પદની અંદર આવી રીતે ધારણા કરીને એ લાવી શકાય. આમ એક સૂત્ર પણ આવી રીતે બોલાય તો એ ધ્યાન, આપણો ધ્યાન નામનો તપ પણ થઈ ગયો. અને કાયોત્સર્ગ એક નવકારનો પણ કાયોત્સર્ગ, જેમ અરિહંત ચૈયાળમ કરી અને એક નવકારનો પણ કાયોત્સર્ગ કરીએ તો એ કાયોત્સર્ગ નામનો આપણો તપ છે. આ રીતે 6 પ્રકારનો બાહ્ય તપ અને 6 પ્રકારનો અભ્યંતર તપ. ફરીથી કહું છું કે બાહ્ય તપ વેલ્યુએબલ ચોક્કસ છે, પણ વધારે વેલ્યુએબલ અભ્યંતર તપ છે. બાહ્ય તપ તે વધારે કામનો છે કે જેના દ્વારા અભ્યંતર તપનો વિકાસ થાય. એટલે આપણે બધાએ અભ્યંતર તપનો વિકાસ કરવા માટે નું ધ્યાન રાખીએ. હજુ એક ગાથા આપણી વીર્યાચારની બાકી છે જે આપણે સોમવારે કરીશું. અને શનિ અને રવિ 2 દિવસ બોસ્ટન સંઘ, બોસ્ટનમાં બર્લિંગ્ટન એમના તરફથી સ્વાધ્યાય છે. અને આપણો સમય ભારતના સમય પ્રમાણે આ જ ટાઈમ પણ 8:30 થી 10, અડધો કલાક વધારે છે.
તો એ રીતનો સમકિતના 67 બોલની સજ્જાઈ ઉપરનો આપણો સ્વાધ્યાય રહેશે. એ સંઘના પણ જે પણ પ્રેસિડેન્ટ છે એ આપણને ઇન્વિટેશન પણ આપી દેશે. એટલે એ રીતે બધાએ તેમાં જોડાવા માટે વિનંતી છે. બોલો તેજસભાઈ. પ્રણામ પંડિતજી, ખૂબ ખૂબ આભાર. પ્રણામ. બહુ સુંદર નાણામી સૂત્રનું વિવેચન ને સ્વાધ્યાય મળે છે. લોકોના પ્રશ્ન બી ઘણા આવે છે. બરાબર. 2-3 પ્રશ્નો જે આ સૂત્રને અનુલક્ષી છે હું કરું છું અને પછી હું જે લોકોએ રેઝ હેન્ડ કર્યા છે એને હું ચાન્સ આપીશ. પહેલો પ્રશ્ન ચેટમાં આવ્યો તો રસ તાગમાં કાચું અને પાકું એટલે શું? હા, બરાબર છે. કાચી વી ગઈ, ધારો કે તમે એમ કહો કે દહીં, તો કાચું દહીં ત્યાગ એટલે માત્ર તમે દહીં નહીં વાપરી શકો પણ શ્રીખંડ વાપરી શકાય. અને પાકું એટલે મૂળથી દહીંનો ત્યાગ. દહીંની બનાવટની જેટલી પણ વસ્તુઓ હોય, દહીંનું રાયતું બનાવેલું હોય તો પણ ન ચાલે, શ્રીખંડ પણ ન ચાલે. એ રીતે સમજવાનું. જેમ દૂધનો મૂળથી પાકું દૂધ છોડ્યું એટલે એનો અર્થ એ જેમાં દૂધ આવે એવી કોઈ વસ્તુ ન વાપરી શકો. અને કાચું દૂધ ત્યાગ કર્યું તો માત્ર દૂધ જ ન વાપરી શકો પણ ચા, કોફી, દૂધપાક, બાસુંદી એ બધું વાપરી શકાય. ઓકે, આપણે જે 4 સંલીનતા કીધી હતી એ 4 સંલીનતા ફરી એકવાર બોલવા વિનંતી છે. ઇન્દ્રિય સંલીનતા, કસાય સંલીનતા. ઇન્દ્રિય સંલીનતા એટલે ઇન્દ્રિયોને અશુભમાંથી રોકવી. એ 5 પ્રકારની થાય, કારણ કે ઇન્દ્રિયો 5 છે. કસાય સંલીનતા એ 4 પ્રકારની થાય. ક્રોધ, માન, માયા અને લોભ, એને રોકવા, તે કસાય સંલીનતા. યોગ સંલીનતા એટલે મન, વચન અને કાયાને અશુભમાં જતા રોકવા, તે યોગ સંલીનતા. અને વિવિક્ત ચર્યા સંલીનતા એટલે અબ્રહ્મથી રોકવું, એ વિવિક્ત ચર્યા સંલીનતા કહેવાય. ફરીથી ઇન્દ્રિય, કસાય, યોગ અને વિવિક્ત ચર્યા, આ 4 પ્રકારની સંલીનતા છે. આભાર. અલ્પાબેન, તમે અનમ્યુટ છો. પ્લીઝ એક્સટેન્ડ ધ ઇન્વિટેશન ફ્રોમ બોસ્ટન સંઘ. અલ્પાબેન, તમારે બધાને સંઘ વતી નિમંત્રણ આપવાની વિનંતી. બોસ્ટન સંઘમાં બધા લાભ લે સ્વાધ્યાયનો શનિ રવિમાં. પ્રણામ. પ્રણામ સર્વે સ્વાધ્યાયીઓ બધા બોસ્ટનમાં કાલે અને પરમ દિવસે 11 વાગ્યાથી શરૂ થાય છે સંસ્કૃતના 67 બોલની સજ્જાઈ ઉપર સ્વાધ્યાય છે. તો બધા લાભ લેજો અને અમને લાભ આપજો. આભાર. બરાબર. પરાગભાઈ, હું તમને અનમ્યુટ કરું છું. તમારો પ્રશ્ન પૂછજો. દરેકને વિનંતી કે હવે એક પ્રશ્નથી તમારો લિમિટ રાખજો. ઘણા બધા પ્રશ્ન છે. પરાગભાઈ, પ્લીઝ અનમ્યુટ. આઈ એમ અનમ્યુટિંગ યુ. Okay, I'm not able to unmute you. Next, I'll go to Mukesh Bhai and Pragna Ben. Okay, Mukesh Bhai, પ્રશ્ન પૂછજો. પ્રણામ ગુરુજી. મારે ભવ આલોચનામાં 200 સામાયિક આવી હોય અને 300 બાંધી નૌકારવાળી આવી હોય. હવે ધારો કે હું બાંધી નૌકારવાળી એક સામાયિકમાં ગણું 4 થાય તો પછી મારે સામાયિક ન ગણી શકાય ને? નૌકારવાળી જ ગણવી કે બંને વસ્તુ ગણી? ના, બંને ગણાય. કારણ કે સામાયિક પણ તમે કર્યું જ છે અને સામાયિકની અંદર તમે માળા ગણી છે, એટલે બંનેની અંદર તમારે ગણાય. એક સામાયિક પણ ગણાય અને 4 માળા ગણાય તો 4 માળા પણ ગણાય. પરાગભાઈ, તમારો પ્રશ્ન પૂછજો. તમે અનમ્યુટ થયા છો. પ્રણામ સર. પ્રણામ સર, પુણ્ય ફળ 100 વર્ષ પછી મળતું હોય તો આપણે 100 વર્ષ પહેલા આવું કોઈ પુણ્ય મેળવ્યું હશે કે જેથી આપણને સુકૃતનો ભાવ થાય છે અને બીજાને નથી થતો? હા, બરાબર છે. આપણે પૂર્વે એટલે માત્ર 100 વર્ષ એવું નથી. આમાં શું છે કે 100 વર્ષ આપણે મિનિમમ સમયગાળો કયો. કારણ કે એનું કારણ શું છે કે આપણે વર્તમાનમાં જે પણ કર્મ બાંધીએ છીએ એની મિનિમમ સ્થિતિ અંતઃકોટાકોટી સાગરોપમની છે અને એનો અબાધા કાળ 100 વર્ષનો ગણાય. એટલે 100 વર્ષ પછી ફળ આપે, પણ 1000 વર્ષ પછી પણ આપે, લાખ વર્ષ પછી પણ આપે, કરોડ વર્ષ પછી પણ આપે અને અસંખ્ય કાળ પછી પણ ફળ આપે, એવું પણ બને. એટલે આપણે 100 વર્ષ પહેલા જ સારું કર્યું હશે એવો નિયમ નથી, પણ પૂર્વ જન્મમાં ક્યાંક શુભ કાર્યો કરેલા છે અને એ પુણ્ય વર્તમાનમાં આપણને ઉદયમાં આવ્યું છે, માટે નિમિત્ત મળતા સુકૃત કરવાનો ભાવ થાય છે અને એ આપણે પુરુષાર્થ એમાં કરીએ છીએ, એનાથી આપણું એ પુણ્ય પાછું સાનુબંધ બને છે
એટલે બીજા જન્મમાં એ ગુણ વધારે ખીલેલો જોવા મળે છે, એટલે એ વિશેષ લાભનું કારણ છે. ઘણી વખતે લોકોને ઈચ્છા થાય સુકૃત કરવાની, પણ એ થોડીક ક્ષણોની અંદર એની ઈચ્છા પાછી ઓસરી જતી હોય, અથવા તો જે કરવાનું હોય એનાથી ઓછું કરવાનું મન થઈ જાય. તો તે સમયે પણ આપણે સમજવાનું કે નહીં, શુભસ્ય શીઘ્રમ, જે પણ શુભ બાબત હોય એને જલ્દી અમલમાં મૂકી દેવી, જરા પણ એમાં વિલંબ કરવો નહીં. જો વિલંબ કરવા જઈએ તો આપણા ભાવો બદલાતા વાર નથી લાગતી. દાખલા તરીકે ઉપાશ્રયની અંદર કોઈ પણ કાર્ય માટેનું ટીપ ચાલુ હોય અને તેવા સમયે આપણે ત્યાં લખાવવા માટે તૈયાર થઈ જઈએ અને 50,000 રૂપિયા ત્યાં લખાવવા છે. આવું તે સમયે મન થઈ ગયું અને પછી એવી જાહેરાત કરવામાં આવે કે ભાઈ હવે સમય નથી, પેઢી ઉપર આવીને જેને જે લખાવવાની ભાવના હોય તે લખાવજો. આપણે પેઢી ઉપર જઈએ અને આપણાથી પણ વધારે શ્રીમંત 11,000 લખાવતા હોય તો આપણને પણ થાય કે ભાઈ મારા પણ આટલા જ હોય, મારા આનાથી વધારે કેવી રીતે હોય. એટલે મન તરત જ ચંચળ છે. એ ચંચળ હોવાના કારણે શુભને જલ્દી અમલમાં મૂકી દેવું, શુભને અંદર જરા પણ વાયદો રાખવો નહીં. જેવો વિચાર આવ્યો એટલે તરત જ કરી દેવાનું, અને અશુભ એને વાયદો આપ્યા કરવાનો, કે એને વાયદો આપવાથી લાભ એ થશે કે એનો રસ તૂટી જશે. દાખલા તરીકે આજે મૂવી જોવાનું મન થયું, ના ના આજે તો નથી જ જવું, આવતા અઠવાડિયે જઈશ. એટલે હવે તમારો જે અત્યારનો જે ભાવ હતો, એમાં જે રસ હતો, એ રસ પછી તૂટી જશે. અઠવાડિયા પછી એ રસ ઓછો થઈ જશે, અને ઓછો થવાના કારણે કદાચ જશો તો એ કર્મબંધ ઓછો થશે. હા, બોલો આગળ. દીપિકાબેન, તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. નમસ્તે ગુરુજી. હા બોલો. પ્રણામ. પ્રણામ. મારે એમ પૂછવાનું હતું કે આપણે રાતના તમે કીધું કે આપણે સૂર્યોદય પહેલા જે સ્વાધ્યાય કરવાનો હોય બ્રહ્મ મુહૂર્તે 4:30 થી 5:30, તો પહેલા પ્રતિક્રમણ કરવું કે સ્વાધ્યાય કરવો? કારણ કે કુસુમણીનો કાવસક કર્યા પછી જ બધી ક્રિયા થાય ને? બરાબર છે. ના ના, એ તો એમાં એવું છે કે પ્રતિક્રમણ તો આવશ્યક ક્રિયા છે, એટલે આવશ્યક ક્રિયા કર્યા પછી આપણે એ સ્વાધ્યાય કરી શકીએ. અને આપણે ત્યાં પહેલી સૂત્ર પોરસી કહેવાય, પછી અર્થ પોરસી કહેવાય. અને સૂત્ર પોરસી ના સમયે સૂત્ર ભણવાના છે, પછી અર્થ ભણવાના છે. એ રીતે આપણે ત્યાં વ્યવસ્થાઓ છે અને એ રીતે એનો સ્વાધ્યાય કરવાનો. ચંદ્રિકાબેન, તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. somehow અનમ્યુટ નથી થતું. મૃદુલાબેન, તમને અનમ્યુટ કરું છું. Okay, some technical, I don't know why એ લોકોને અનમ્યુટ નથી થતા. નેક્સ્ટ સુધીરભાઈ, તમને અનમ્યુટ કરું છું. હા બોલો. પ્રણામ ગુરુજી. હા પ્રણામ. પ્રણામ સાહેબ. સાહેબ, આપણે કીધું વ્યયાવચ અપ્રતિપાદ હોય તો વ્યયાવચનો ગુણ આપણે કેળવીએ, વધારીએ તો એ બીજા ભાવમાં આપણી જોડે બીજા ભાવમાં આવે, પણ આપણે બીજા ભાવમાં મનુષ્ય થઈએ તો જ એ પ્રતિપાદ થાય ને. આપણો ભાવ બીજામાં જાય, દુર્ગતિ કે દેવલોકમાં, તો એ અપ્રતિપાદથી ત્યાં ટકી રહે પછી. હા, એટલે ત્યાં શું થશે કે ધારો કે બીજા અમુક ભવો તિર્યંત ગતિ, દેવગતિ એમાં ગયા, તો પણ પછી જ્યારે પણ મનુષ્યનો ભવ મળશે કે જ્યારે પણ વ્યાવચ કરવાનો અવસર આવશે, તેવા સમયે તમે જેટલા સુધી ગુણ કેળવેલો છે એટલો ગુણ તમારો ટકેલો હશે. ત્યાંથી તમારે આગળ વધવાનું, એકડે એકથી શરૂઆત કરવાની જરૂર ન રહે. દાખલા તરીકે આપણે જ્ઞાનની બાબતમાં કેવું છે કે ધારો કે આ ભવની અંદર કોઈ 45 આગમ ભણ્યા હોય, પણ બીજા ભવમાં જાય એટલે એને નવકાર મંત્રથી જ શરૂ કરવું પડે, એ બધું જ ભૂલાઈ જાય. વ્યાવચની બાબતમાં એવું નથી કે એ ગુણ તમે જ્યાં સુધી કેળવેલો છે એટલો રે, અને પછી જેમ તમને નિમિત્ત મળતું જાય તેમ તમારો તે ગુણ આગળ વધતો ચાલે. ડાઉનફોલ કદાપી ન થાય. તમારો વચ્ચેનો અસંખ્ય કાળ પણ એમને એમ ચાલ્યો જાય તો પણ એ ગુણમાં ડાઉનફોલ ના આવે, હંમેશા અપ એન્ડ અપ જ ચાલ્યા કરે. એટલે આજે 24 છઠ કરીને 7 યાત્રા કરનારની જે લોકો વ્યાવચ કરી રહ્યા છે, કે આવા જીવો કે પાલિતાણાની અંદર જે સિદ્ધ ક્ષેત્ર આયંબિલ ભવન જે ચાલી રહ્યું છે, અને એમાં સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચ ત્યાંના માણસો દ્વારા જે થઈ રહી છે, એ અદ્ભુત વ્યાવચ થઈ રહી છે. અમુક તો
એવા પણ છે, આપણે બહેનો એવા પણ ત્યાં રાખેલા છે કે જે બહેનો સાધ્વીજી ભગવંતો પોતાના હાથમાં લઈને કોળીઓ મોઢામાં મૂકી નથી શકતા, એવા સાધ્વીજી ભગવંતોના મોઢામાં પણ કોળીઓ મૂકીને એ વપરાવે. તો આવી કક્ષાની પણ વ્યાવચ કરનારા આપણે ત્યાં ઘણા બધા છે. તો આવા જે વ્યાવચ કરનારા આત્માઓ છે એ ભવાંતરની અંદર એનો ગુણ વધારે ને વધારે વિકાસ પામતો જાય, એટલે એ અપ્રતિપાતી ગુણ કહેવામાં આવે છે. ચાલો, સમય થઈ ગયો. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂત ગણઃ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.